વાવ થરાદમાં જિગ્નેશ મેવાણીના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો થરાદ ખાતે ઉમટી પડ્યા હતા। જિગ્નેશ મેવાણીના સમર્થનમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં સાંસદ ગેનીબેન ઠાકોર અને બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિતનાએ હાજરી આપી હતી। જિગ્નેશ મેવાણીના સમર્થનમાં રેલી થરાદ 4 રસ્તાથી કલેક્ટર કચેરી ખાતે ગઈ હતી અને કલેક્ટર કચેરીમાં જિલ્લા કલેક્ટરને ડ્રગ્સ અને દારૂની બંધીને લઈ અને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। આજે વાવ થરાદ દલિત સમાજ સર્વ સમાજ કોંગ્રેસ પાર્ટી આયોજિત જે 24 તારીખે અહીંના બુટલેગરોના સાથ સહકારથી પોલીસે અને એમના પરિવારોએ એક લોકશાહીનો અવાજ દબાવવા માટેનું જે કામ કર્યું એને વખોડવા માટે આજે રેલી કાઢી છે। આજે બંધારણ દિવસ પણ છે અને બંધારણમાં વાણી સ્વતંત્રતાના અધિકારો આપેલા છે। દરેક બંધારણમાં જ્યાં પણ અન્યાય થતો હોય તો એ અન્યાય સામે લડવા માટેના અધિકારો આપેલા છે। જિગ્નેશભાઈ મેવાણી સામે એક પોલીસ ડિપાર્ટમેન્ટ એ લોકશાહીની અંદર અવાજ દબાવવા માટેનું કૃત્ય કરતા હોય તો આ બાબતને અમે વખોડી કાઢીએ છીએ અને પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે। આજે વાવ અને થરાદ જિલ્લો એ વિકાસના જિલ્લાને બદલે ડ્રગ્સનો જિલ્લો બન્યો છે। આજે હજારો યુવાનો અહીંયા ડ્રગ્સના બંધાણી થઈ ગયા છે। આવનાર સમયની અંદર આ વિસ્તાર એક મોટો ક્રિમિનલ ના બને અને આને કંટ્રોલ કરે એના માટે કરીને આજે આવેદનપત્ર આપ્યું છે। પોલીસ ડિપાર્ટમેન્ટને પણ એમની પાસે અપેક્ષા રાખીએ કે તમે જે આ દારૂ ડ્રગ્સ અને તમામ કેફી પદાર્થોના હપ્તા લ્યો છો તો યાદ રાખજો કુદરતને અહીંયા દેર હોય અંધેર ના હોય। કાલે બપોરે તમારા દીકરાઓ આ રવાડે ચડશે અને એ ટાઈમે ખબર પડશે। મારી પોલીસની સ્ટાફની જે બહેનો હોય કે જે સ્ટાફ હોય એમની પાસે પણ અપેક્ષા રાખું કે જે નાની નાની ઉંમરે જે મહિલાઓ વિધવા થાય છે અને એના પરિવાર બરબાદ થાય છે અને પરિવાર બરબાદ થાય છે ત્યારે સમાજ વેરવિખેર બને છે અને એના કારણે અનેક સાઇડ ઇફેક્ટ થતી હોય છે અને એ બધું ન થાય એના માટે કરીને આ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાય અને તમામ કેફી પદાર્થોનું જે વેચાણ થાય છે ખુલ્લેઆમ થાય છે, હપ્તા લઈને થાય છે। ના તો અમારા ધ્યાનમાં આવ્યું છે કે અહીંની પોલીસ તો માત્ર ઉઘરાણી કરે છે। અહીંના પોલીસની ઉઘરાણી કરે ને તો માત્ર 10% નથી મળતા, બાકી 90% તમામ ઉઘરાણીની રકમ એ ગાંધીનગર મંત્રીઓ સુધી પહોંચાડવામાં આવે છે। ત્યારે મંત્રીઓને અને સરકારને પણ કહેવા માગું છું કે કદાચ તમે પૈસા એ દરેકના પૈસા જરૂરી હશે એવું માનીએ, પણ જે આ એક ગરીબોની હાયના પૈસા અને એક ગરીબ સમાજોને બરબાદ કરવાના પૈસાના હપ્તા તમે લ્યો છો તો તમને કુદરત પણ નહીં છોડે। તમે તમારો રાજધર્મ નિભાવો અને આ વિસ્તારમાં એકાદી બુલંદ અવાજ ઉપડ્યો છે એ ના છૂટકે। આ બધાને જ્યારે મેદાનમાં આવવું પડ્યું છે, રોડ ઉપર આવવું પડ્યું છે, એની સંવેદના સમજી અને સરકાર આ બાબતમાં ગંભીરતાપૂર્વક પગલાં લે એવી હું અપેક્ષા રાખું છું। આજે થરાદ મુકામે સમગ્ર વાવ થરાદ જિલ્લાના સર્વ સમાજના લોકો જે રીતે ગુજરાતમાં બનાસકાંઠામાં થરાદ વાવની અંદર ડ્રગ્સનું પ્રમાણ વધ્યું છે, દારૂનું પ્રમાણ વધ્યું છે, બેફામ ચાલી રહ્યું છે અને જ્યારે જિગ્નેશભાઈ મેવાણી એની રજૂઆત કરે છે ત્યારે દબાવવા માટે કરીને ક્યાંક પોલીસ પરિવારના કોઠા નીચે ધાક ધમકી સ્વરૂપે જો રેલીઓ કાઢતા હોય તો કોઈ જિગ્નેશભાઈ એકલા નથી, હજારો લોકો એમની સાથે જ એના ભાગરૂપે આજે થરાદમાં આવેદનપત્ર આપ્યું છે। આજે થરાદ હોય, વાવ હોય, સુઈગામ હોય કે લાખણી હોય, ધાનેરા, પાલનપુર, ડીસા, દમે મોટી સિટીઓમાં સ્કૂલોની બહાર, કોલેજોની બહાર, મોટા ગ્રાઉન્ડોમાં જ્યાં જુઓ ત્યાં ડ્રગ્સ વેચાઈ રહ્યું છે। સરકારને ખબર છે, સરકાર સુધી હપ્તા જાય છે, પોલીસને ખબર છે, પોલીસ સુધી હપ્તા જાય છે। છેલ્લા 3-4 વર્ષની અંદર બનાસકાંઠા અને થરાદ વાવમાં જે ડ્રગ્સનું પ્રમાણ છે કે દારૂ તો હજી લિમિટ છે, ક્યાંક સુધરી શકશે, પણ ડ્રગ્સના રવાડે છોકરો છોકરી ચડી જશે તો પાછા વળવાના નથી, પરિવાર બરબાદ થવાનું છે। એના વિરોધમાં અમે આજે મોટી હજારોની સંખ્યામાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। આજે 26 નવેમ્બર બંધારણ દિવસ નિમિત્તે અને જે અહીંના પ્રાણ પ્રશ્નોને બાબતે જ્યારે સર્વ સમાજના લોકો ભેગા થઈ અને 2 દિવસથી જે ચાલતું મીડિયામાં જિગ્નેશભાઈ મેવાણી પોલીસ અને પટ્ટાવાળી બાબતમાં જ્યારે જિગ્નેશભાઈ વિરુદ્ધની જે ટિપ્પણીઓ થઈ એને અમે વખોડી નાખીએ છીએ। તેમજ જિગ્નેશભાઈ ઉપર
જ્યારે આપણે કોઈ પણ પ્રકારનો ખોટી રીતે એની ટિપ્પણી થશે, એના ખોટા આક્ષેપો થશે તો અમે સહન નહીં કરીએ. તેમજ જે એની પરિસ્થિતિ છે, મહિલાઓ જે રજૂઆત કરી સાચી રજૂઆત છે. અમારી પર સરકાર તરફથી માગણી છે કે તમે જલ્દીથી જે શિવનગરની પરિસ્થિતિ ઊભી થઈ રહે એ આખા બનાસકાંઠાની પરિસ્થિતિ, આખા તાલુકાની પરિસ્થિતિ ઊભી ન થાય. આપણા બાળકો ડ્રગ્સના રવાડે કે દારૂ રવાડે ન ચડે એના માટે અમે તમારી પાસે પણ માગણી કરીએ, સરકારને રજૂઆત કરીએ છીએ કે અમે જે આવેદનપત્ર મારું આવેદનપત્ર ધ્યાને લઈ અને તરત જલ્દીથી જેટલી થાય એટલો આની અંદર જે પણ પગલાં લેવા પડે પગલાં લઈ અને એનું જે પણ સોલ્યુશન કે નિકાલ થાય એ નિકાલ કરવા મારી વિનંતી. આજે બંધારણ દિવસે થરાદ વાવની તમામ પ્રજા ડ્રગ્સ, દારૂ, સ્નેક, ગાંજો, ચરસ બંધ કરવા માટે આજે મેદાને ઉતરી છે. જિજ્ઞેશભાઈએ જ્યારે અહીંયા પોલીસ સ્ટેશને આવીને એના વિશે જે રજૂઆત કરી હતી અને એના વિરોધમાં જે પોલીસના લોકોએ અને કહેવાતા બુટલેગરોએ જે રેલી જિજ્ઞેશભાઈ વિરુદ્ધ કાઢી હતી એનાથી પ્રજા ખૂબ દુઃખી છે. દલિત સમાજ, સર્વ સમાજ અને ખાસ કરીને જે યુવાનો છે એમનું જે દિલ જિજ્ઞેશભાઈ સાથે છે એ તમે આજે આ રેલીમાં દેખી શકો છો. એની રજૂઆત કરવા માટે આવ્યા છે અને જિજ્ઞેશભાઈ એકલા નથી, એમની સાથે તમામ પ્રજા છે. કારણ કે દારૂ, ડ્રગ્સ અને સ્નેક્સથી જ્યારે યુવાન ધન બરબાદ થઈ રહ્યું છે અને વાવ થરાદમાં ઘરે ઘરે જ્યારે વેચાય છે અને એનો વેપલો થાય છે, એના હપ્તાખોરી થાય છે અને એના હપ્તા પણ લેવાય છે, એ બંધ કરવા માટે આજે આવેદનપત્ર પણ આપ્યું છે. અને તમામ યુવાનો અને સર્વ સમાજ એકઠા થઈ અને જિજ્ઞેશભાઈના સમર્થનમાં આજે અહીં આવેદનપત્ર આપ્યું છે. બંધ કરો. અરે આ તમારે એ પેલો